મિત્રો, ઘણા લોકો કહે છે કે મોટું બનવા માટે મોટા શહેરમાં હોવું જરૂરી છે, પણ કોઈએ એવું ન કહ્યું કે ગામડાના છોકરાએ સપના જોવા કરતાં મહેનત કરવી જોઈએ. આ છે એવી જ એક વાર્તા જ્યાં ખુદ પર વિશ્વાસ રાખી એક સાદો યુવક બની ગયો આઈએએસ અધિકારી. વાર્તા છે ખુદ પર વિશ્વાસ. એક નાનકડા ગામમાં એક 17 વર્ષનો યુવક રહેતો હતો. નામ હતું મહેન્ત. મહેન્ત બાળપણથી શાંત, નમ્ર અને ભોળો બાળક હતો. ભણવા માટે શાળામાં ન તો એ ટોપર હતો, ન તો હોશિયાર. એમ કહેવાય તો કંઈ ખાસ એની ઓળખ ન હતી. દરેક લોકો તેને સામાન્ય માનતા હતા, પણ મહેન્તની અંદર એક એવો ભાવ હતો જે બહારના કોઈને દેખાતો ન હતો. એ પોતાને માનતો હતો. એના સપનાને મજબૂતીથી પકડી રાખતો હતો. એનું સપનું હતું આઈએએસ બનવાનું અને મોટા પદ પર પહોંચી પોતાનું ગામ, પોતાના વડીલો અને સમાજને બદલવાનું. પસંદગી સાદી હતી, પણ રસ્તો મુશ્કેલ હતો. લોકોએ તેની મજાક ઉડાડવાની શરૂ કરી. આ ગામનો છોકરો અને આઈએએસ, એ પણ ગુજરાતી માધ્યમથી? પેલા મહેનતને તો સિમ્પલ મેથ પણ નથી આવડતું, તો આ બુલંદ સપના કેમ? એવા શબ્દો વચ્ચે મહેનતના દિલથી અંદર એક અવાજ સતત બોલતો, મહેનત, દુનિયા તને અંડર એસ્ટિમેટ કરે એ તારો અંત નથી, એ તારા ભવિષ્યની શરૂઆત છે. તું માત્ર વિશ્વાસ રાખ તારા પર. મહેનતે ભણવાનું શરૂ કર્યું. તેની પાસે પુસ્તક લેવાની પણ હાલત ન હતી. ગામની લાઇબ્રેરીમાંથી જૂના પુસ્તકો લાવીને ભણવા લાગ્યો. એની પાસે મોબાઈલ પણ ન હતો, પણ મિત્રોની મદદથી યુટ્યુબ પર નોટ્સ જોઈ વાંચતો. દિવસ રાત એક કરીને મહેનત કરતો. ઘરમાં તો મમ્મી પપ્પા પણ કહેતા, બેટા, તું કોઈ નાની નોકરી કર, આઈએએસ બનવા માટે તો સારા કોચિંગ કરવા પડે. મહેન્ત કહેતો, મમ્મી, કોઈ શરત નથી કે ગામના છોકરાઓ સપના ન જોઈ શકે. તમે મારા પર વિશ્વાસ રાખો. હું ચિંતામણીપૂર્વક પ્રયાસ કરીશ અને જરૂર આઈએએસ બનીશ. એ દિવસો ખૂબ મુશ્કેલ હતા, પણ એ મહેનત જાણતો હતો. મૂળ નબળું હોય તો પણ વૃક્ષ મજબૂત જ ઉગે. આમ મહેનતે પહેલી વખત પરીક્ષા આપી, એમાં નિષ્ફળ ગયો. બીજી વાર પરીક્ષા આપી, તેમાં થોડા માટે રહી ગયો. અને ત્રીજી વાર શોર્ટ લિસ્ટ સુધી ગયો, પણ અંતિમ લિસ્ટમાં તેનું નામ ન હતું. દુનિયાએ કહ્યું, જોઈ લીધું? હવે સમજાયું કે સપના એક જોવામાં સરસ લાગે, હકીકતમાં નહીં. પણ એ જ શબ્દો મહેંદે એક કાગળ પર લખીને પોતાના રૂમમાં મૂકી દીધા. વિશ્વાસ એ એક એવો દીવો છે જે અંદરથી બળે છે અને અંદરથી જ પ્રકાશ ફેલાવે છે. મહેનત 7 વર્ષની મહેનત પછી મહેનતે ફરી પરીક્ષા આપી. આ વખતે એની તૈયારી, વિશ્વાસ અને શાંતિ એવડી મજબૂત હતી કે પરિણામને દિવસે એ કોઈ ઉત્સાહભરી નજરે રાહ જોઈ રહ્યો હતો. એ શાંત બેઠો હતો અને પછી ફોન આવ્યો. મહેન્તભાઈ, તમારું નામ મુખ્ય લિસ્ટમાં છે અને તમે આઈએએસ બની ગયા છો. મહેન્ત એક ક્ષણ માટે શાંત થઈ ગયો અને આંખમાં પાણી આવી ગયું. દૃઢ વિશ્વાસથી ભરેલું હૃદય અને ઘરના લોકો રડી પડ્યા. ગામના ચોંકી ગયા. લોકો જે ખોટું બોલતા હતા એ હવે તારીફ કરતા થઈ ગયા. આખું ગામ ગૌરવ અનુભવતું અને મહેન્ત આખરે આઈએએસ બની ગયો. મિત્રો, મહેન્ત જેવી કેટલીય વાર્તાઓ આજના યુવા માટે પ્રેરણાદાયક છે. આપણે કઈ રીતે જોઈએ છીએ એ નક્કી કરે છે કે આપણું જીવન કઈ દિશામાં જશે. લોકો શું કહે છે એ મહત્વનું નથી, તમે પોતાને માનો છો એ મહત્વનું છે. સપના જોવા સહેલા છે, પણ વિશ્વાસ સાથે જીવીને એ સાકાર કરવું મુશ્કેલ છે. જ્યાં હાર મળતી હોય ત્યાં પણ જીત જાળવી રાખવી એ તમારું અસ્તિત્વ સાબિત કરે છે. જો તમને વિજયની આ સફર પ્રેરણાદાયક લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને. આપણી સૌથી મોટી તાકાત હોય છે ખુદ પર